જૂનાગઢ જિલ્લામાં પડેલ અતિ ભારે વરસાદને લઈ જૂનાગઢ મહાનગરપાલિકાની ફાયર ટીમે દાતરાણા ગામે અંદાજે 15 જણાને પૂરમાં ફસાયેલા માણસોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરેલ। તેવી જ રીતે માણાવદર નગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। સતવારા સમાજ ડૉક્ટર આંબેડકર ભવન કોમ્યુનિટી હોલ ખાતે વ્યવસ્થા તેમજ સ્થળાંતરિત લોકો માટે જમણવારની સુવિધા તેમજ પ્રાથમિક જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ। જૂનાગઢ કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ જિલ્લામાં ભારે વરસાદના પગલે અને આગામી કલાકોમાં હજુ ભારે વરસાદ પડે તો જરૂરી પગલાં સાવચેતી સંદર્ભે જિલ્લાના લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા। બહુમાળી ભવન જૂનાગઢ નજીક આવેલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી હતી। તો આપ આંખની સમસ્યાથી પીડાવ છો તો હવે ચિંતા છોડો, કેમ કે કેશોદ શહેરમાં અનેક સુવિધાઓ સાથે અદ્યતન મશીનરી દ્વારા આંખનું નિદાન છે ઉપલબ્ધ, જ્યાં વિશાળ જગ્યામાં વૃદ્ધો, અશક્ત, પેરાલિસિસ દર્દીઓ માટે લિફ્ટ અને પાર્કિંગની સુવિધા ધરાવતી એકમાત્ર હોસ્પિટલ એટલે શ્રીજી આંખની હોસ્પિટલ। અહીં ટાંકા, ટેપા, ઇન્જેક્શન વગેરે તેમજ પાટાપટ્ટી વિના અત્યંત આધુનિક ફેકો મશીનથી ફક્ત ટીપા પાડીને મોતિયાના ઓપરેશન તેમજ ફરી વેલ ના થાય તેવા ટાંકા વિનાની પ્લાસ્ટિક સર્જરી થાય છે। સાથે અહીં મેડિક્લેમવાળા દર્દીઓ માટે કેશલેસ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે, જ્યાં પૈસા પાસ કરાવવાની જવાબદારી હોસ્પિટલની રહેશે। તો સંપર્ક માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી નોંધી લેશો।